મિત્રો, આજે ફરી મારે તમને પૂછવું છે અને હું જેટલા પણ પ્રશ્નો પૂછું ને આ વિચાર મને આવેલા છે, મેં સાંભળેલા છે, ક્યાંક મેં વાંચેલા છે, એ જ હું તમને પૂછું છું. જે પ્રશ્નનો જવાબ આપવા માટે મારે વિચાર કરવો પડેલો હોય એવા જ સવાલ હું તમને પૂછું છું. મિત્રો, હું વાત કરું છું લગભગ 35 વર્ષ પહેલાની. 35 વર્ષ પહેલા મેં ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં એક કાર્ટૂન જોયેલું. એ કાર્ટૂનમાં એક વ્યક્તિ પર્વતની ટોચ ઉપર બેઠેલો હતો અને એ પણ ખુરશી નાખીને. મિત્રો, હવે વાતની શરૂઆત અહીંથી થઈ છે. એ પર્વતની ટોચ ઉપર બેસીને શું વિચારતો હશે? એ પર્વતની ટોચ ઉપર બેઠેલો છે એનો મતલબ શું થાય છે? મારે તમને પૂછવું છે કે એક વ્યક્તિ પર્વતની ટોચ પર ખુરશી નાખીને બેઠેલો છે એનો મતલબ શું થાય છે? વિચારો, તમે કોમેન્ટમાં જવાબ આપો. એનો મતલબ શું થાય છે? આપનો આભાર માનું છું. આપ એવું પણ લખો છો કે એ પર્વતની ટોચ ઉપર બેઠો છે એટલે બાદશાહ છે, એણે ખૂબ મોટા વિજય છે પ્રાપ્ત કરેલા છે, એની સિદ્ધિઓ છે એ અપ્રિતમ છે, એ અભિમાની છે, એણે બધું પ્રાપ્ત કરી લીધું છે. આવા કોઈ પણ જવાબ છે એ તમે લખ્યા છે અને કોઈ પણ જવાબ હોઈ શકે. પણ દોસ્તો, જેમણે કાર્ટૂન બનાવેલું છે ને એનો જે જવાબ હતો ને એ મારે તમને કહેવો છે. એનો આ કાર્ટૂન બનાવવા પાછળનો મતલબ એવો હતો કે દુનિયામાં જ્યારે કોઈ પણ માણસને એવું લાગે કે હું પર્વતની ટોચ ઉપર બેઠો છું એટલે સમજી લેવાનું કે એનો વિનાશ નક્કી છે. આગળ વધવાનો એની પાસે કોઈ ચાન્સ નથી. એના પાસે એક જ રસ્તો છે અને એ એટલે ખાડામાં પડવાનું, ખાડામાં પડવાનું અને ખાડામાં પડવાનું. દોસ્તો, જિંદગીમાં ક્યારેય એવું ન લાગવું જોઈએ કે હું પર્વતની ટોચ પર બેઠો છું. વિચારજો.